તો નમસ્તે દોસ્તો, મારું નામ સંજુ કુમાર છે અને હું તમને એક બે જાણકારી તમને આપવા માંગુ છું. તે વડીલ આપણે ગલી ગલી જઈને ધક્કા ખાઈને આપણે પહેલાં આવકનો દાખલો બનાવીએ, આધાર કાર્ડ સુધારીએ, રેશન કાર્ડ બનાવીએ. એ બધું થઈ ગયા પછી આપણે જઈએ છીએ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે. એ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં કેટલી તો લાઈનો હોય, સર્વર ચાલુ હોય કે ના હોય. આપણે ત્યાં જે આપણો વારો આવે તો પેલો કે ભાઈ જમવાનો ટાઈમ થયો પછી આવજો. આપણે અડધો કલાક ત્યાં બેસી જઈએ. પછી આપણો વારો આવે, આયુષ્યમાન કાર્ડ બની જાય. આયુષ્યમાન કાર્ડ બન્યા પછી આપણા શરીરમાં કંઈ પણ ભગવાન ના કરે પણ કંઈક બીમારી થાય, બરાબર, તે આપણે આપણું બીમાર શરીરને આપણે જઈએ હોસ્પિટલમાં. હોસ્પિટલવાળા મારા હારે એવું કે ભાઈ આ તમારા જે પણ તમારી શરીરને લગતી બીમારીઓ છે એ તમે આયુષ્યમાન કાર્ડમાં કેશલેસ સારવાર નહીં થાય. એ તમારે સરકારી હોસ્પિટલ સિવિલ, સોલા સિવિલ છે કે અસરા સિવિલ, તમારે ત્યાં જવું પડશે. હવે આપણે મારી વિનંતી આ ગુજરાત સરકારથી કે હોસ્પિટલવાળાને થોડા સમજાવો અને એમને થોડી એ વસ્તુ સમજાવો કે જે માણસ બીમાર શરીરને આવે છે પહેલાં એમને માનવતા તરીકે પહેલાં એમની પાછળ સારવારમાં ધ્યાન આપો. અને આયુષ્યમાન કાર્ડ તો તેલ પીવા ગયું, માણસ આયુષ્યમાન કાર્ડ તો બીજો બની છે, પણ માણસ દોસ્તો મળશે તો માણસ બીજી વાર નહીં આવે. ડૉક્ટરના લોકો ભગવાનનું રૂપ કહે છે, પણ ડૉક્ટર મારા હારા વસ્તુ કરતા નહીં તો મતલબ શું દોસ્તો? આ કલમમાં પેલું પકડાયું તો ડૉક્ટર આનું આટલું કરી ગયું, ખોટું કર્યું, ઓપરેશનમાં કે વસ્તુ ભૂલી ગયા તો દોસ્તો આવું થાય. હવે આપણે સૌ મળીને કોઈને ટકોર કરવા જઈએ, કાં તો કોઈને બે શબ્દ કહેવા જઈએ આપણે કે આ લોકો થોડો જાગ. બસ કંઈ નહીં, આમાં પબ્લિકનો જ મરો છે. મારા વડીલ શું કરીએ? કંઈ લઈને આવ્યા નહીં, કંઈ લઈને જવાનું નહીં, બધું મારો હારો અહીંયા જ રહેવાનું છે. શું કરીએ? પણ અમુક વાર તો સારો પસ્તાવ થાય કે અહીંયા ગુજરાતમાં ચમ પેદા થયા. સાચી જ ખોટી વાત. અને મિત્રો સાચું કહેતો ને તો લાઈક કરજો અને શેર કરજો. અને શેર તો એટલો કરજો કે બધાને ખબર પડે, આ MLA વાળાને બધાને ખબર પડી જોઈએ કે ભાઈ સાચું કહે છે. હો ને? ચલો, જય હિન્દ, જય ભારત, મળીએ.